श्री के गोयल प्राथमिक शाळाना डिजिटल क्लासरूमમાં ધોરણ 8 વિષય હિન્દી। તો બાળકો, આજે આપણે હિન્દીમાં પાઠ 7 હાર કે જીતની એના પહેલાં એક વાત કરી દઉં બાળકો કે આપણી ફેબ્રુઆરીની સામાયિક કસોટી નજીક આવવા જઈ રહી છે, એટલે કે હિન્દી વિષય, સંસ્કૃત વિષય અને ઇંગ્લિશ વિષયની ટેસ્ટ તમારી નજીક આવે છે। તમને ટાઈમ ટેબલ નહીં બધું જ મળી જશે। એટલે ખાસ બાળકો, આપણે હિન્દીમાં 1 થી 7 પાઠ છે, એટલે આપણે આજે 7મો પાઠ કરવા જઈ રહ્યા છીએ। આનાથી પહેલાં મેં તમને લિંક પણ આપી છે 5, 6, 7 પાઠના પાઠ્યપુસ્તકને ખાસ બધા ફોલો કરજો। પાઠ્યપુસ્તકના અભ્યાસ અને સ્વાધ્યાયના જેટલા પણ પ્રશ્નો છે એ બધા જ તમારે પાકા કરી અને રફ નોટમાં એના જવાબ યાદ રાખીને લખવાના છે। તો બાળકો, ખાસ પાઠ્યપુસ્તકને ફોલો કરજો અને પાઠ્યપુસ્તકની લીટીએ વાંચજો, કારણ કે હિન્દીની અંદર કોઈ જાતના પ્રશ્નો એ બધું જ અલગથી જ પૂછાય છે। પેપર આપણે ઉપરથી જ આવતું હોય છે, પરંતુ એની અંદર જે પ્રશ્નને બધું પૂછાય છે એ અલગ ટાઈપથી પૂછાય છે। અલગ ટાઈપ મીન્સ કે પાઠ્યપુસ્તકને અનુસરીને વધારે પૂછાતું હોય છે। તો પાઠ્યપુસ્તકના દરેક પાઠની અંદર લીટી કોણ વાક્ય કયું બોલે છે, કોને કહે છે એ પણ ખાસ યાદ રાખજો। દરેક પાઠના શબ્દાર્થ છે એ પણ ખાસ યાદ રાખજો। દરેક પાઠની અંદર આવતા રેખાંકિત શબ્દો, એના વિશેષણ શબ્દો, કહાવતો, વાક્યમાં પ્રયોગ, મુહાવરા અને ચિત્ર ઉપરથી વાર્તા બનાવવાની છે, એ બધું જ આપેલું છે। અને ખાસ દરેક કવિતા છે તો કવિતાના ભાવાર્થ પૂછાય છે। ભાવાર્થ મીન્સ શું? તો કે એની સમજૂતી, જે આપણે સ્વાધ્યાય પોથીમાં ઉપર જ આપેલી છે। સ્વાધ્યાય પોથીમાં દરેકે દરેક કવિતાની ઉપર એનો ભાવાર્થ એટલે કે અનુવાદ એટલે કે એની સમજૂતી આપેલી છે। તો એ બધું જ તમારે પાકું કરવાનું રહેશે। એટલે બાળકો, ખાસ તમે બધા જ પાઠ્યપુસ્તકને ખાસ ફોલો કરજો। તો ચલો, આપણે આપણો પાઠ શરૂ કરવા જઈ રહ્યા છીએ। पाठना लेखक छे सुदर्शन। का मूल नाम बद्रीनाथ शर्मा था। आपका जन्म पंजाब के सियालकोट में हुआ था। जब आप खूब इंटरेस्ट पड़से आ लेसननी अंदर समझता, तो खास ध्यान थी समझो। हाँ बाळको, खास कहानी एटले के आ वार्तानी अंदर એને હિન્દીમાં કહેવાય છે કહાની। આની અંદર ઘણા બધા નવા શબ્દો આવે છે, તો દરેક શબ્દને ખાસ યાદ રાખીને નોટ કરતા જજો। સુદર્શનનું મૂળ નામ બદ્રીનાથ શર્મા। તેમનો જન્મ પંજાબના સિયાલકોટમાં થયો હતો। સિયાલકોટ શહેર છે, ત્યાં તેણે છઠ્ઠી કક્ષામાં એટલે કે 6ઠે દરજે મેં, આપણે કહીએ ને પહેલો વર્ગ, બીજો વર્ગ, પહેલી વાર લખી, બીજી વાર લખી, એમ 3, 4, 5 વાર ઘણા બધા લેખકો છે એ પોતાની પુસ્તકો બહાર પાડતા હોય, તેમાં તેમણે 6ઠ્ઠા પ્રકારમાં પુસ્તક લખી છે। એની વાર્તા સૌપ્રથમ પેલી વાર્તા છે, સૌપ્રથમ તેણે વાર્તા લખી હતી। પ્રેમચંદ की तरह आपने भी उर्दू में लेखन प्रारंभ किया। પ્રેમચંદની જેમ જ તેમણે ઉર્દુમાં ઘણી બધી ભાષાઓનો अनुवाद કરીને ઘણું બધું લખ્યું। તત્પશ્ચાત हिंदी में लिखने लगे। ત્યાર પછી તે હિન્દીમાં લખવા લાગ્યા। नाटक, कहानी तथा उपन्यास लिखकर हिंदी साहित्य को समृद्ध बनाया। तेने नाटक लख्या, वार्ताओं लखी, उपन्यास અને ઘણી બધી હિન્દીના સાહિત્યો લખ્યા અને ખૂબ પ્રસિદ્ધિ મેળવી છે। પ્રસ્તુત કહાની સુદર્શનજી દ્વારા लिखित एक उपदेश कथा है। आ सुदर्शन द्वारा लखेली एक बहुत प्रसिद्ध वार्ता है, जो मानव भावनाओं पर आधारित है। जे मानवीना एमने कि भावना, एनी एक लागणी, एना ऊपर आधारित आ वार्ता है। बाबा भारती के अनोखे घोड़े की चर्चा डाकू खड़गसिंह के कानों तक पहुँचती है। जो बाळको, आ पाठनी अंदर एक बाबा भारती नामना एक व्यक्ति है, अने એ વ્યક્તિ છે એ ગામના સીમાડે એટલે કે ગામના સૌથી છેલ્લા આવેલા સીમાડા ઉપર એક મંદિરમાં રહેતા હોય છે, અને ગામથી થોડે દૂર મંદિર પાસે મંદિરની સેવા કરતા પૂજારી હતા, અને જે મંદિરની સેવા કરતા ને ત્યાં જ રહેતા, એમના પાસે એક ઘોડો હતો। વહ ધોખે સે ઘોડા લે જાતે હૈ। હવે એ ખડગસિંહને ખબર હતી કે બાબા ભારતી પાસે એક બહુ સરસ મજાનો ઘોડો છે, અને એ ઘોડો ખડગસિંહને જોઈતો હતો, એટલે બહુ ધોખો કરી, કપટ કરી અને खड़गसिंह बाबा भारती पासेथी घोड़ो छीनवी ले छे। परंतु बाबा भारती की एक बात उसे घोड़ा लौटने पर मजबूर कर देती है। हवे घोड़ो तो लई जाए छे, परंतु बाबा भारतीनी एक बात खड़गसिंहने कान में एवी खूंचती थी कि घोड़ो
જ્યારે ખડકસી લઈ જાય છે ને ત્યારે એની મનમાં એમ થાય છે કે ના ના, મારે તો હવે ઘોડો બાબા ભારતીને પાછો આપી દેવો જ જોઈએ. ઉસી બાતને ઉસ ડાકુ કા હૃદય પરિવર્તન કર દિયા. એ વાતથી ડાકુના હૃદયનું પરિવર્તન થાય છે. યહ પ્રકાશ ડાલ ગયા હૈ. આ વાર્તાની અંદર એક વાત ઉપર ખૂબ પ્રકાશ એટલે કે ખાસ સમજ આપવામાં આવી છે. ઇસ કહાની મેં વિનમ્રતા, ઉદારતા, પશ્ચાતાપ, લોકહિત की आकांक्षा का आदि मूल्यों की समावेश किया गया है. આ વાર્તાની અંદર ખૂબ વિનમ્રતા, ઉદારતા રાખવી કોઈ ઉપર, પશ્ચાતાપ એટલે કે આપણે આપણા કોઈ પણ ખૂબ ખરાબ કામ કર્યું હોય કે કોઈ ખરાબ શબ્દ બોલ્યા હોય તેનું પશ્ચાતાપ પુનરાવર્તન કરીએ, દયાભાવ કોઈ પ્રત્યે દયા રાખવી, લોકોના હિત માટે સારી આકાંક્ષા માટેનું દરેકે દરેક મૂલ્યોનું આ પાઠની અંદર સમાવેશ કરવામાં આવ્યું છે. તો ચાલો બાળકો આપણે પાઠની સમજ મેળવીએ. માકો અપને બેટે, ખાસ બધા પાઠ્યપુસ્તક સાથે રાખજો એટલે તમને દરેકે દરેક શબ્દો વ્યવસ્થિત સમજાય. माँ को अपने बेटे और किसान को अपने लहलहाते खेत देख जो आनंद आता है, वही आनंद बाबा भारती को अपना घोड़ा देख कर आता था. જ્યારે માં છે ને એ પોતાના દીકરાને જોઈ, ગમે એવું હોય, આપણે કહીએ ને કે ન જોઈ લે ને ત્યાં સુધી એના હૃદયમાં આમ તાઢક ન પહોંચે. माँ को अपने बेटे और किसान को अपने लहलहाते खेत देख जो आनंद आता है. માને જ્યારે પોતાના બાળકને જોઈ છે અને કિસાન એટલે કે ખેડૂત જ્યારે ઉઠી અને પોતાના ખેતરની અંદર નજર નાખે છે અને ચારે તરફ લહેરાતા ખેતરને જોઈ છે, એ જે આનંદ આવે છે, વહી આનંદ બાબા ભારતી કો અપના ઘોડા દેખ કર આતા. એ જ આનંદ છે એ બાબા ભારતી એ પોતાના ઘોડા સાથે રહેતા હોય છે અને જ્યાં સુધી ઘોડાને ન જોઈ ને ત્યાં સુધીની ચેન ન પડતું. ભગવત ભજન સે જો સમય મિલતા, મંદિરની પૂજા કરે, પછી ભગવદ્ વાર્તા કીર્તન કરે અને સમય બચે વહ ઘોડે કો અર્પણ હો જાતા. અને એ બધો સમય કોનામાં વિતાવે? ઘોડાની અંદર. વહ ઘોડા બહુ ही સુંદર और બલવાન થા. એ ઘોડો ખૂબ જ સુંદર હતો અને ખૂબ તાકાતવાળો હતો. ઇસકે જોડ કા ઘોડા સારે ઇલાકે મેં ન હતા. આના જેવો આખા એરિયામાં બીજો કોઈ ઘોડો હતો નહીં. બાબા ભારતી ઉસે સુલતાન કહ કર પુકારતી. બાબા ભારતી એને સુલતાન કહીને બોલાવતા હતા. પુકારતે એટલે બોલાવતા. અપને હાથ સે ખરહરા કરતે. હવે ઘોડા ઉપર જઈ અને ઘોડાના પીઠ ઉપર થપથપ આવે. ખરહરા એટલે એનો જે કાંધ હોય ને, હિન્દીમાં કહેવાય કંધી યા બ્રુશ્ય ઘોડે કા શરીર સાફ કરના, એને ખરહરા કહેવાય. ખરહરા એટલે શું કે જે આખી ઘોડાનો ઉપરનો જ્યાં બેસવાની સીટ હોય ને એ ભાગ હોય છે ને એમાં ત્યાં બ્રશથી સાફ કરે અને ઘોડાનું શરીર સાફ કરે એને કહેવાય ખરહરા. અને પોતે એને સાફ કરતા. ખુદ દાના ખિલાતે ઓર દેખ દેખ કર પ્રસન્ન હોતે થે. એને હાથેથી દાણા ખવડાવતા અને ખૂબ જોઈને ખૂબ ખુશ થતા. ઉન્હોંને રૂપિયા, માલ, અશબાન, જમીન આદિ અપના સબ કુછ છોડ દિયા થા. તેમણે પોતાનો માલ, અસબાન એટલે બધા જ પ્રકારની વસ્તુ, સામાન બધું બાબા ભારતીએ છોડી દીધું હતું. એને કીધું કે હવે મારે આ શું કામનું, મારે કોઈ કુટુંબ તો છે નહીં, બાળકોય નથી, બસ એક જ એનો ઘોડો હતો. રૂપિયા, માલ, જમીન બધું જ છોડીને આવી ગયા હતા. નગરના જીવનથી એને નફરત હતી. ધૃણા એટલે નફરત. ધૃણા એટલે નફરત. ખાસ યાદ રાખજો બાળકો, આપણે આ પાઠમાં આપણે વિરોધાર્થી શબ્દો પણ કરવાના છે. ધૃણા એટલે નફરત. તો નફરતનું તમને ખબર છે કે વિરોધી શબ્દ શું થાય? નફરત હોય તો સામે એનું તરત જ યાદ કરી લેવાનું. ધૃણા એટલે નફરત, તો પ્રેમ હે ને બાળકો? તો એનું વિરોધી થઈ ગયું. अब गांव के बाहर एक छोटा सा अब गांव के बाहर एक छोटे से मंदिर में रहते थे और भगवत भजन करते थे. આજે હવે તે મંદિર એમ કે છે કે હવે તે ગામની બારે એક નાનકડા મંદિરમાં રહેતા હતા અને ભગવાનના ભજન કીર્તન કરતા. મેં સુલતાન કે બિના નહીં રહ શકતા. હવે હું સુલતાન વગર રહી શકું એમ નથી, કારણ કે બધું જ કયો ને, બાળક કયો કે એનો આખું ફેમિલી કયો, એ બધું કોણ હતું? સુલતાન હતું. એટલે હવે એવું જ કહેતા કે હું સુલતાન, મેં સુલતાન કે બિના નહીં શકુંગા. હું સુલતાન વગર રહી શકું એમ જ નથી. ઉन्हें ऐसा लगने लगा था, એને એવું લાગવા લાગ્યું હતું કે उसकी चाल पर लट्टू, उन्हें ऐसा लगने लगा था कि वे उसकी चाल पर लट्टू थे. कहते ऐसे चलता जैसे मोर घटा को देखकर નાચ રહા હો. હવે જો લટ્ટુ, લટ્ટુ એટલે ફિદા થઈ જવું. કોઈ ઉપર આપણે એમ કહીએ ને કે વાહ વાહ આ તો મને બહુ ગમે હો, આમ તમે એના ઉપર આફરીન થઈ જાઓ. આફરીન એટલે એના ઉપર તમે આમ ખુશ થઈ જાઓ. એટલે ઘોડાની ચાલ જોતા ને એટલે બહુ ખુશ થઈ જતા. અને
तब वह सुल्तान पर चढ़कर जैसे मोरगटा को देखकर नाच रहा हो। जब तक संध्या के समय सुल्तान पर चढ़कर 8-10 मील का चक्कर न लगा लेते उन्हें चैन न पड़ता। જ્યાં સુધી બાબા ભારતી સુલતાન ઉપર બેસીને 8-10 કિલોમીટર સુધી ચક્કર ન લગાવતા ત્યાં સુધી એને મનમાં ચેન પડતું જ નહીં। ખડકસિંહ ઉસ ઇલાકે કા કુખ્યાત ડાકુ હતા। કુખ્યાત એટલે ખૂબ પ્રખ્યાત। હવે ખડકસિંહ છે એ આખા જ ઇલાકાનો એટલે કે આખા જ વિસ્તારનો બહુ પ્રખ્યાત ડાકુ હતું। લોગ ઉસકા નામ સુનકર કાપતે થે। લોકો તેનું નામ સાંભળી અને કાપવા લાગતા। અરે ખડકસિંહ આવ્યો, ખડકસિંહ આવ્યો। होते होते सुल्तान की गिरती उसके कानों तक पहुँची। रेते रेते सुल्ताननी प्रशंसा ए सुल्ताननी प्रशंसा छे ए कोना कान सुधी पहोंची तो कि खड़कसिंहना कान सुधी वात पहोंची गई कि बाबा भारती पासे बहु सरस मजानो घोड़ो छे कि आखा ज एरियामां क्यांय नथी अने तमने खबर तो छे कि डाकू हमेशा घोड़ा उपर ज आवे। हवे एने एम थाय कि जो आ घोड़ो हूँ लई लऊं तो मारी पण खूब ख्याति थाय अने मने आ घोड़ो पण काम लागे। उसका हृदय उसे देखने के लिए अधीरो उठा। हवे खड़कसिंहने एवुं थतुं कि हवे मारे ए घोड़ो जोवो ज छे, एनुं हृदय छे तलपापड़ुं थवा लाग्युं એટલે કે આમ દ્વિધામાં પડી ગયું કે હવે તમારે એને જોવો જ છે। वह एक दिन दोपहर के समय बाबा भारती के पास पहुंचा और नमस्कार करके बैठ गया। હવે એક દિવસ એ બાબા ભારતી પાસે બપોરના સમયે ગયો અને ત્યાં બેસી નમસ્કાર કરી નમન કરી અને બેસી ગયો। બાબા ભારતીને પૂછા, ખડકસિંહ क्या हाल है? ત્યારે બાબા ભારતીએ એને પૂછ્યું કે ખડકસિંહ કેમ છો, બધું બરાબર તો છે ને, મજામાં તો છો ને? તબ ખડકસિંહ ने सिर झुकाकर उत्तर दिया आपकी दया है। ત્યારે ખડકસિંહે માથું નમાવી અને બસ કેવો જવાબ આપ્યો છો બાળકો કે આપકી દયા હે, જો તું દયા કર ને, તમે દયા કરો ને તો જ હું સારો રહી શકું। એનો મિનિંગ એવો હતો કહેવાનો। કહો ઇધર कैसे आ गई? કેમ તું અહીં કેમ આવ્યો? શું આવવાનું તારું આયોજન છે? સુલતાન કી ચાહ ખીંચ लाई। ત્યારે તો તરત જ ખડકસિંહ બોલે છે જે સુલતાનની જે પ્રખ્યાત નામના છે એ મને અહીં સુધી ખેંચી લાવી છે। વિચિત્ર જાનવર હે, દેખોગે તો પ્રસન્ન હો જાઓગે। બાબા ભારતીને શું ખબર, તરત જ એવું બોલે છે કે જો તું આને જોઈશ ને તો આને જોતો જ રહી જઈશ તો તું ખૂબ પ્રસન્ન થઈ જઈશ। આપણે અહીં સુધી સમજ મેળવી બાળકો। કાલે આપણે આ વીક આખું હિન્દીનું રહેશે। આખા વીકની અંદર આપણે હિન્દીનો 7મો પાઠ ભણવાનો છે। આજે આપણે અહીં સુધી ભણ્યા પેજ નંબર 38 આખો પેરેગ્રાફ લાસ્ટ લીટી સુધી। અહીં સુધી સમજ મેળવજો। અઘરા શબ્દો ના આવડે તો પૂછજો, ખાસ સમજ મેળવજો અને યાદ રાખજો। પાઠ્યપુસ્તક ખાસ ફોલો કરજો। આપણી હવે સામાયિક કસોટી હિન્દીની નજીક આવી રહી છે। એનું ટાઈમ ટેબલ મળી જ જશે। 1 થી 7 પાઠ છે એટલે વાંચવા માંડી જાજો। સ્વાધ્યાય પોથીમાં 1 થી 6 પાઠ પણ થઈ ગયા છે। પાઠ્યપુસ્તકના પાઠ દરેક વાંચતા રહેજો, બરાબર। આપણે નેક્સ્ટ લેક્ચરમાં આગળ બધા મળીશું। આવજો।